કૃપાથી કહું, આપણને કાયાનો મોહ શું કામ છે ખબર છે? દરેકને હોય મોહ પોતાની કાયાનો, કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ વ્યક્તિ. એક દાખલો આપું, ઘણી વાર આપ્યો છે. એક વાંદરી હતી. એ બધું હાલશે, પાણીથી નહીં મટે, ન મટે. વાંદરી હતી વાંદરી. એનું બચ્ચું એની છાતીએ ચોટેલું. હોય તો કાઢ નાખે. બોલવું બે નો કાંઈ નથી. કાઢ નાખવાનું વાટકામાં વાંધો નહીં. એમાં કુદરતને કરવું, વરસાદ આવ્યો તો વાંદરી હોય ને એનું બચ્ચું છાતીએ જ હોય. અને વરસાદ વધતા 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 ટીમ્બી ઉપર ચડી ગઈ વાંદરી. તો વરસાદ તો વધતો ગયો. બહુ અઘરું છે. હું તમને સાબિત કંઈક જુદું કરવા માંગુ છું. એમાં ગુરુ કૃપાથી એટલો બધો વરસાદ આવ્યો કે ઓલું છાતીએ બચ્યું હતું ને ત્યાં સુધી પાણી આવી ગયું. એટલે વાંદરીએ બચ્ચું આમ ઊંચું કર્યું તો એ વરસાદ વધ્યો. અહીંયા વરસાદ આવ્યો, અહીં સુધી વરસાદ આવવા માંડ્યો એટલે બચ્ચું નીચે મૂકી દીધું, માથે ઉપર બેહી ગઈ. બચ્ચા પર બેહી ગઈ. જ્યારે પ્રાણ ઉપર આવે ને ત્યારે છે ને કોઈ કોઈનું નથી. બહુ ઓછા હોય જે બીજાને બચાવી અને પોતાને મારી નાખે. આ સ્વાર્થની બાજી છે અને યોગ્ય છે. આ બાબત કહેવા પાછળનો મારો ઉદ્દેશ એ છે કે કાયા છે ને, કાયા કાયા છે ને બહુ મહત્વની છે. શું કામ ખબર છે? કાયાનો મોહ જે કહું તમને, કાયાનો મોહ ન હોય ને, હોવો જ જોઈએ કાયાનો મોહ. શું કામ ખબર છે? પાછી મળવાની નથી. તમે એમ ન માનતા કે કાયા છૂટી જાય એટલે કામ પૂરું થઈ જાય. જે પોતાના આત્મતત્વમાં સંપૂર્ણ સ્થિત થઈ છે ને એનું કામ પૂરું થાય. બાકી લાઈનમાં કેટલાય જીવો એટલા બધા લાઈનમાં છે ને, કેટલા જીવો, અનંત જીવો આ પરમાત્માના પોતાના આત્મકલ્યાણની લાઈનમાં છે. કાયા છૂટી જાય એટલે પૂરું થઈ જાય એવું માનતા જ નહીં, ભૂલ કરતા જ નહીં. અને ઓલા પ્રેમાનંદજી મહારાજ છે ને, એને તકલીફ છે અત્યારે, સિરિયસ છે, 2 કિડની ફેલ છે, પણ એના મુખમાંથી રાધે રાધે નીકળે છે. તમે એમ ન માનતા કે આપણું શરીર છૂટવાનું હોય ને, તમે એમ ન માનતા કે શરીર છૂટતું હોય છે ત્યારે આપણે હરી હરી કે કૃષ્ણ કૃષ્ણ કે ગોવિંદ ગોવિંદ રાધે રાધે બોલશું. ઓય માણીને ઓય બાપલિયા થાય. પરમાત્માનું નામ મુખમાં આવવું ને, તો બહુ અનંત જન્મના પુણ્ય હોય ને તો છેલ્લા ડચકે પરમાત્માનું નામ મુખમાં આવે. ત્યારે તો સમય આવે ને ત્યારે ખબર પડે. ક્યાંય કાંઈ પાવર કરવા જેવો નથી, ભૂલ કરતા જ નહીં. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. તમે ક્યાંય આમાં હે ને ખરેખર ક્યાંય કાંઈ કોઈ પણ જાતની એકય રીતની કાંઈ પાવર કરતા નહીં. પરમાત્માનું નામ આપણા મુખમાં, આપણે કોઈ પણ વ્યક્તિ છે કાંઈ પણ કરતા હશે તો આપણે કયું નામ લઈએ છીએ? આપણી અંદરથી શું નીકળે છે? આની કિંમત ઓછી છે. જેટલી કિંમત સંસારની ને કુળ કુટુંબની છે ને, એટલી કિંમત પોતાના આત્માની નથી. આ સત્ય છે. પોતાના આત્માને કલ્યાણની કિંમત હોય ને, એની ગતિ આખી ફરી જાય. હજી મારી એટલી બધી સ્થિતિ નથી, ભૂલ ન કરતા, છેતરાતા નહીં. બહુ કઠિન છે. બીજું, મનુષ્ય શરીર શ્રેષ્ઠ એટલા માટે જ છે કે એમાં આપણે આપણા આત્માના કલ્યાણમાં સ્થિર થઈ શકીએ. બીજું ધ્યાન આપો. બીજું એક ધ્યાન આપો.
કોઈ એમ માનતું હોય ને કે આ શરીર છોડી દેવું સહેલું છે, તો એ ભૂલ કરવા જેવી નથી. સહેલામાં સહેલું હોય ને, મારે ગુરુ કૃપાથી નાની એવી વાત કરું, સહેલામાં સહેલું હોય ને બાપભાઈ, તો એટેક. પણ એટેક જ્યારે આવે ને ત્યારે આમ થઈ જાય હો. મારા ભૈલાને કેટલી તકલીફ હતી. હું તો એ કે ડૉક્ટર સાહેબ કા હાથ કાપી નાખો અને કા હાથ ખોટો કરી નાખો. કેટલી તકલીફ છે કારણે. આ તો મારા આ ના જૂઠી કાય રાણી જૂઠા ન બોલો, વટશે તું તાર કરનારો. પોલીસ વાળા પકડે ચોરને તો કરે હું મારે શું કામ? કોને મારે? શરીરને જો કિંમતી ચીજ છે એને જ મારે. કિંમતી ચીજને મારે છે. એ કિંમતી ચીજ છે. કાયા છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. આપણે હે ને ગફલતમાં વયા જાય છે. આપણને આપણી કાયાની અને આપણી અંદર બિરાજે છે એ આત્માની, બેમાંથી એકયની પૂરી કિંમત નથી. એટલે આપણે મસ્કરીમાં વયા જાય છે. આપણે છે ને સંસારના બાબતમાં કે રમતમાં કે જગતના વધારે પડતા કોઈ પણ બીજા વાતાવરણનો મોહ આપણને વધારે પકડ થઈ જાય છે. કારણ કે આ બે ચીજની કિંમત ઓછી છે. કાયા અને ચૈતન્ય તત્વ, તમે એથી મોટી કોઈ વસ્તુ છે જ નહીં આ વિશ્વમાં. ગુરુ કૃપાથી કાયા માણા હું કે કોઈ પણ સંત મહાપુરુષ હોય ને તો કે તમારું શરીર સ્વસ્થ રહે. જાતે નરિયા હું કે પહેલામાં પહેલું ભજન હોય ને, પહેલું સુખ તે જાતે નરિયા. એમનું કીધું પહેલું સુખ તે ખીચામાં રૂપિયા, પહેલું સુખ તે ઘરમાં કાર, એવું ન કીધું. પહેલું સુખ તે જાતે નરિયા. પહેલા વેલા મોટું સુખ હોય તો આપણું શરીર સ્વસ્થ હોય. શરીર સ્વસ્થ હોય ને તો આપણું મન સ્વસ્થ હોય. આ ભજન સત્સંગ કરવાનું શું કામ કરી છીએ આપણે? ભજન સત્સંગ કરવાથી શું થાય? આ ઓલા બાપુરિયા સત્સંગ કરે છે, પ્રેમાનંદ સ્વામી શું કામ સત્સંગ કરે છે? બધા સંતોને મળે છે, મહાપુરુષોના ચરણ ધોવે છે, હરિગુરુ સંતોનો સત્સંગ કહે છે, સાંભળે છે. શું કામ? શું જરૂર છે મારે તમને ફોન કરવાની? એ કે હું તો હવે જીવવાનું નથી, પણ જાતા જાતા કહેતો જાઉં છું કોઈની નિંદા કરતા નહીં, મહેરબાની કરીને બાપા. કે કોઈની નિંદા ન કરતા, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની રે. નિંદા કરતા નહીં કોઈની. એને તો આ ચીજ છે ને એ મલિન થશે ને ભગવાન નહીં દેખાય. અને ચીજ કોઈની નિંદા ન કરીને, કોઈને અવગુણ ન થઈ ને એટલે આપણે ચીજ ચખોરીએ એટલે ભગવાન દેખાય. બોલે છે ને દેખાય તમને તો હરી. તમને કેટલા બધા સંતોને પ્રેમાનંદ સ્વામી સેવે છે, કેટલા બધા આશીર્વાદ મળ્યા છે, અને કેટલાને આશીર્વાદ આપે છે, અને નિરંતર પ્રભુ નામ લે છે. એનો બાપ આવ્યો જ મયુર તો એ પગે લાગ્યો. એ કે તમને તમારે ન લગાય તો એ કે ના. એ એના બાપે પગે લાગ્યો. જોયો મેં એના બાપને. 4 જ કલાક આરામ કરે છો, અરે 9 થી 1 સુધી. મેં તમે ગયા પછી હા 2-3 કલાક જોયું. એ કેવડું ભજન છે, ચાલુ છે ચાલુ. પણ તમે એની પીડા જુઓ ને શરીરની તો તમને રાડ ફાટી જાય કે આપણને તો કાંઈ તકલીફ નથી. આટલું બધી ભજન, કેવડું ભજન. ભજન તો કરે માણા, બધાય ભજન કરતા હોય, પણ ભજન કર્યા પછી દુઆ મળવી લાખો માણસો નહીં, કરોડો માણસો એને માને છે. ફોનની એનાથી બજારમાં માણસો તમે વિચાર કરો.
તમે વિચાર કરો એનાથી કેટલા લોકોના જીવન સુધરી ગયા છે. જુવાન લોકો એને માને છે, યુવાની કોઈ દી કોઈને ન માને. નરેન્દ્ર મોદી પણ એને સાંભળે છે. હા. આ વિરાટ કોહલી ને બધા અહીંયા જ છે. બધા કલાકારો તો નહીં પણ બધા જુવાન બાળકો, નાના નાના બાળકો દારૂ, જુગાર, માંસ, સિગારેટ, બીડી, પાકી બધાયથી છૂટતા જાય છે એના સંગમાં. ને તો જુવાનિયા કોઈ દી કોઈને માને નહીં, ભૂલ ન કરતા. આજની જુવાન બાયું કે ભાયું કોઈને ન માને. કેવા કેવા ઓફિસરો ને બધા છે. તમારી પત્ની છે એ તમારા ભોગ માટેનું સાધન છે, બાકી બીજું કાંઈ કરતા નહીં. હા, બીજા કોઈ નહીં. હા, એ ચકોને કીધું. ચોખ્ખું કીધું. હા, નકર તમે કેટલાને સીલ આપે છે. આપણાથી થશો. હા, કેટલાને સીલ આપે છે ઈ. કેટલું બધું સીલ વાળું જીવન જીવે છે એની વાણીમાં. તમે વિચાર કરો, કહેવાનો મતલબ શું છે? આટલો બધો સુંદર, મંગલ અને કલ્યાણકારી આત્મા હોવા છતાંય તમે એની અત્યારનો ફોટો અને પોઝિશન જુઓ ને એની નળી ફિટ કરેલી છે અને તોય એમ કે છે કે રાધે રાધે, રાધે રાધે. વિચાર કરો, એક જ નિષ્ઠા, એક જ પરમાત્મા, એક જ ધ્યાન, એક જ ભજન. આપણે તો કેટલી જાતના ભજન કરી છે, કેટલાયના ભજન કરી છે. ગમે ત્યાં વયા જાય, ગમે એનું ભજન કરી અને કાંઈ નક્કી નહીં, ઠેકાણું ક્યાં એ નક્કી નહીં. આનું તો એક જ રાધા સિવાય કાંઈ નહીં. અને કેટલા સંતોના સંગ. હું કહેવા માંગુ છું કે તોય એની કાયામાં એટલી પીડા છે કે જેની સીમા નહીં. કહેવાનો મારો મતલબ શું છે કે આ કાયા કેવી કિંમતી અને છોડવી કેટલી અઘરી છે. તમને આ કાયાની કિંમત કરાવું છું. કાયાની જો કિંમત આટલી બધી હોય, હું આજ સવારે દાખલ થવા માટે ગયો તો દવાખાનું બંધ હતું. કાલ દાખલ થઈ ગઈ, નહીં તો દિવાળી ઉપર વળી પાછો હું હેરાન થાવ, કોકને તકલીફ આપવી. હું અત્યારે બોલું છું ને એ મારી ક્ષમતાથી વધારે હિંમત કરીને બોલું છું. સ્તુતિ તમારી યારે નહોતો બોલતો હું, કારણ કે મારામાં બોલવાની ટેવ નથી. તોય તમને બધાને ફોન કરીને બોલાવ્યા. શું કામ? કે કંઈક સત્સંગ થાય તો આત્માનું કલ્યાણ થાય. મારાથી એટલી વાત તો કહેવાની ને કે કાયા કિંમતી છે અને તમારી અંદરનો બિરાજે છે પરમ તત્વ એના કરતા કિંમતી છે. હવે તમે તમારા સ્વરૂપમાં ધ્યાન કેટલી વાર રાખો છો? કરવાનું છે એ કરો, ન કરવાનું જવા દો. કોણ શું કરે છે એમાં રોકાવમાં. બાપાને કીધું, બાપા દીવા જેવી વાત છે છતાંય કેમ બધા અખંડ નથી માનતા? એ ભાઈ બધા તનમન ધન દે છે, પણ પછી એ તનમન ધન હું બધાને રાખું તો મારે ગોડાઉન રાખવું પડે. એટલે હું એ લોકોને જ્ઞાન ગંગામાં જબોડી અને પાછા આપું અને એમ કહું કે આ તન, મન અને ધન એ તમારા ન માનશો અને જાઓ તમે તાર વાપરો, પણ તમારે ન માનતા. વાત આટલી જ છે, કાંઈ નથી. તમે પણ પોતાને માને તો કેમ કરવું? તમે વિચાર કરો, આજે તમારે કાંઈ પણ હાલવું હોય, કાંઈ પણ કરવું હોય તો તમારે અહીંયાથી અહીંયા આવવું હોય તો સ્કૂટરમાં પેટ્રોલ તો જોઈએ ને. હાલે પૈસા વગર. તમારે કાંઈ પણ વ્યવહાર કરવો હોય, વહીવટ કરવો હોય, કાંઈક પણ કરવું હોય, આ ગુણુભાઈ છે તો હમણાં દીકરાનો પ્રસંગ આવશે તો એમનેમ થાય. ઓલો છોકરો છે તો એને દીકરીને ભણાવવાની હોય તો એમનેમ ભણે છે. તમે વિચાર કરો, આ મારા ભગવાન છે મનસુખભાઈ, મારું નામ યાદ કરવું પડે, જરાક શાંતિ રાખીને મારું નામ યાદ કરવું પડે. તો એને ધંધો હોય ન હોય તો ઘર એમને માને છે. આ બાપભાઈ છે, આ વિનુભાઈ છે, ઓલા મનુભાઈને તો કાંઈ ઘટે જ નહીં કે મારે જો. સુરેશભાઈ છે, હા લ્યો વિચાર કરો, કેટલા વાસણ પતાવ્યા, 1 કલાક સુધી એને વાસણ ઉઠ્યા. કેટલા વાસણ ઉઠ્યા કેમ? ને તો એને શરીરમાં તકલીફ છે છતાંય વાસણ ઉટકવા બે. એ નકશોય નથી બેટા. ભલે કહેવાનો મતલબ હું છે, આ બધું છે ને
આ બધી વસ્તુ સંસારની અંદર બધી વસ્તુ સુખ દુઃખ રૂપ છે. હવે આપણને આજે હું તમને કહું, મહાપુરુષ કેને કહેવાય? કે જેનું ધ્યાન હોય એને કહેવાય. જેની પાસે ધ્યાન છે, જેની પાસે સમજણ છે, જેને પોતાના જીવનની કિંમત છે ને, એને મહાપુરુષ કહેવાય. તો હવે તો પહેલા આપણા શરીરથી જાગો. શરીરથી જાગો. જાગો એટલે નિંદર ન કરવી એમ નથી કહેતો, પણ તમે એની કિંમત કરો. આજે હું તમને કહું, ગુરુ કૃપાથી આ કાયા છે ત્યાં સુધી હું સત્સંગ આપીશ. પછી આ ગોરધનભાઈ વાત કરે, કેટલી કેટલી તકલીફ, કેટલી બધી મશીનો ને આ ને તે ને, આપણે ખાલી સાંભળીને તો એમ થાય કે આટલું બધું હેરાનગતિ થાય આ શરીરને. અને પાછું ગોરધનભાઈ નક્કી છે કે આમાં કાંઈ મારા ભેગું આવવાનું નથી. ક્યાંય ભટકાડા નથી, કાંઈ નથી, તો ક્યાંથી પૂછ્યું વધારે. પાછું નક્કી છે ગોરધનભાઈને કે આ દુનિયામાં મારા ભેગું કાંઈ આવવાનું નથી. વાત નથી, વર્તમાન છે વાત. આ દુનિયામાં બધાને ખબર છે આપણા ભેગું કાંઈ નથી આવતું, પણ એની સામે એનું વર્તમાન જીવનમાં તમે જાગીને જીવો છો. હું તમને કાંઈ સમજણ આપું છું, કાંઈ કહું છું એવું નથી. મને પ્રેમ છે એટલે હું તમને બોલાવું છું. મને એમ થાય કે તમે હો ને તો હું કંઈક બે વાત કરું, તમે હો તો તમારી બે વાત હું સાંભળું, અને આપણું ને તમારું ને દરેકનું કલ્યાણ થાય. મારો ઉદ્દેશ બીજો કોઈ નથી. મારો ઉદ્દેશ છે તમારું કલ્યાણ થાય, અને તમે આવો ને તો મારું કલ્યાણ થાય. હવે એ કેમ તમને સમજાય? એટલે મારા વાલા, પોતાના આત્મતત્વમાં બને ત્યાં સુધી સ્થિતિ કરવી. બને ત્યાં સુધી જીવનનો સાર ઈ છે કે બને ત્યાં સુધી કોઈને તકલીફ ન આપવી. બને ત્યાં સુધી કોઈને દુઃખ ન આપવું. કોશિશ કરવી. કોઈની મસ્કરી ન કરવી. કોઈ ગરીબ માણસ હોય, કોઈ લંગડો હોય, કોઈ લૂલો હોય, કોઈ ગમે હોય તો એની હાંસી ન કરવી. કોઈની હાંસી નહીં કરવાની. આપણા જીવનમાં આપણે કેટલી ભૂલ કરતા હોય એને જોવી, બીજાની ભૂલને ન જોવી. કોઈના ઉપર બને ત્યાં સુધી કોઈના ઉપર હસવું નહીં. હું તો પ્રાર્થના કરીને કહું છું. અને હરિગુરુ સંત, પરમ તત્વ પરમાત્મા, થોડુંક પરમાત્માને હોપી દેવું. માને છે ને, એક વ્યક્તિ કંઈક વાત કરતી હતી, એટલે મેં પરમાત્માને કીધું આમાં માં, મેં કીધું તું સાંભળસ કે નહીં? કીધું તો એ સાંભળે છે. ભૂલ ન કરતા. તમે હોપો ને તો એ સાંભળે છે ભાઈ. બહુ તમારે એક કામ કરવું, મારા જીવનનું, અને મેં આમાં યુટ્યુબમાં સત્સંગમાં સાંભળેલું છે. તમે પરમાત્મા, તમારા ચૈતન્ય તત્વ માટે મહેનત કરો બાબા, પછી તમે એને કોક વાર હોપી દેવું. મુજને જેવી રાખો રામ, મારે તેવી રહેવાનું. પછી હોપી દેવું. બહુ ચિંતા કરવાથી કાંઈ ફાયદો નહીં થાય. રામ રાખે રેવું દુનિયામાં, રામ રાખે રેવું દુનિયામાં. છેલ્લે પરિણામે કોઈને કાંઈ ન કેવું, દુનિયામાં મારો રામ રાખે રેવું. થોડુંક મહેનત કરો. તમે કોઈને સુધારવાની મહેનત કરો, કોઈનું કલ્યાણ કરવાની મહેનત કરો, તમારા જીવનને સુધારવાની મહેનત કરો, બધુંય કરો. પણ પછી એવું લાગે ને કે થોડુંક એવું લાગે ને તો હોપી દો. તમે હોપી દેવો ને તો એ કરશે.
નિમિત્ત બનાવશે. ગમે એને નિમિત્ત બનાવીને એ કામ કરશે. એટલે મારી પ્રાર્થના કે જીવન સફળ બને. મનુષ્ય જીવન બહુ કિંમતી છે અને આપણે માલિકી કર્યા વગર ઓપી દેવું છે. પરમ તત્વ પરમાત્માની અંદર ઓગળી જાઓ. કોઈક વાર હરિમાં આ કાયાને ઓગાળી નાખો ને, કોઈક વાર અસ્તિત્વને આ કાયા હોપી દો ને, તમે કોઈક વાર એને હોપી તો દેજો. આ કાયા રહી ને એ પરમાત્માને હોપી દીધી કોઈ દી કે હાથમાં રાખી છે? હરિની અંદર આને ઓગાળી નાખો ને કોક વાર, એક વાર ખોટે ખોટે. સમજાય હું બોલું? શાંતિથી પૈડા હોય ને ત્યારે હરિની અંદર આ કાયાને ઓગાળી નાખો. હરિની અંદર કાયાને મેળવી દો. પરમાત્માની અંદર કાયાને મેળવી દો. કારણ કે આપણે માલિક છીએ નહીં. હરિ બની જાય કાયા. કાયા પરમાત્મા બની જાય. કાયા એના ચરણમાં વહી જાય. 1 સેકન્ડ પૂરતું તો હોપી દો. કારણ કે હોપવું જ પડશે. આજે કાલે પરમદી. એના કરતા અભ્યાસ કરો ને. ધ્યાન અને ધારણા કાયમ કરવાને, કાયમ કરવો અભ્યાસ. ઓપી દેવું. અને બીજું થોડુંક જીવનને તમારા લોકોનો ખૂબ ખૂબ ઉપકાર કે તમે સત્સંગમાં આવ્યા. અને મારા વંદન. ગુણુભાઈને કહું થોડુંક સત્સંગ કરે પછી આ બોર્ડનું વાંચો.